ભવાની માતા રે મારી માવડી રે ભવાની માતા રે મારી માવડી રે ગુલાલે લાલે પાય ના ગુલાલે લાલે પાય ભવાની માતા રે મારી માવડી રે ધરતી માતા રે મારી માવડી રે ધરતી માતા રે મારી માવડી રે ગુલાલી લાલી પાય ગુલાલી લાલી પાય ધરતી માતા રે મારી માવડી રે ઝુકતા સૂર્યને રજવી નમન કરે ઝુકતા સૂર્યને રજવી નમન કરે ગુલાલી લાલી પાય ગુલાલી લાલી પાય ઝુકતા સૂર્યને રજવી નમન કરે करे रे कटारी अंगे जमर पेराय आज करे रे कटारी अंगे जमर पेराय हाथ में सियोरी तलवार करे रे कटारी अंगे जमर पेराय आज कई कई नगरी नो तो राजवीरे आज कई कई नगरी नो तो राजवीरे किया होय मारा नाम किया होय मारा नाम पिंगलगढ़ नगरी नो तो राजवीरे पटिया होय मारा नाम पिंगलगढ़ नगरी नो तो राजवीरे आज प्रधान विनानी सभा सुनी रे लगे आज प्रधान विनानी सभा सुनी रे लगे सुनो राज ने दरबार प्रधान वेनानो डायरो सुनो रे लगे आज राजा ना बोलावा प्रधान आवजो रे आज राजा ना बोलावा प्रधान आवजो रे याओ राज ने दरबार राजा ना बोलावा प्रधान आवजो रे हाल कटारी की जमदे का बैरा अतकाटानी तलवार केले रे कटारी की जमदे का बैरा जय राजा बोलावे पतन या भी रे गया आओ पतन हो जय राजा बोलावे पतन या भी रे गया जय महाराज के दरबार जय भयाम के दरबार राजा बोलावे पतन या भी रे गया जय प्रधान अभी ने मारा बापू ने नमे शाबाश प्रधान जी शाबाश प्रधान अभी ने मारा बापू ने नमे नमन करे वारंवार जय प्रधान अभी ने मारा बापू ने नमे अरे बोलो प्रधान जी अत्या बोलावानो कारण अरे प्रधान जी आओ जी अपने पिंगलगढ़ ने प्रजा आ सुखी से का दुखी से अरे बापू तमा जेवा राजा होय मारा जेવો પ્રધાન પ્રજાના શું દુખ હોય અરે પ્રધાન जी आओ जी આપણા ગઢને કાંગરે કાળી કોળી ટોકા કરી છે હવે ઈ તો ઈંડા કે મેકવાની થાય એટલે માટે આપણી આ દુશ્મનો માણસ મહેમાન થાવ માંગે माता राजनी रेल जाए शोक फेरो करो केवा करू अंदर मानस बाहर नहीं बाहर नो मानस अंदर नहीं अब मारो हुकम छे जेવો તમારો હુકમ મારી રજા સિવા તમારી રજા સિવા માટે શકલો ન ફરકવું જોઈએ જેવો તમારો હુકમ અહીંયા ઉપર પતા રાખીને બેહી જાવ કોઈ દી ફેરકું હોય તો ફરકવા દઉં બાપુ તમને મારા પર ભરોસો નહીં કે એ બાપુજી લમગોલ એ તમને હું થયું એમ કહું તમને હું થયું ઓય બા
હે બાપુને બોનવીટા પીવડાવો બાપુ મૂળમાં નથી સેન્ડવીચ લાવ્યો તો ભાવતી નથી સાપડી લાવ્યો તો ભાવતી નથી ભાવી ગઈ બાપુ ભાવી ગઈ ભાવી ગઈ ભાવી ગઈ માં તુજે સલામ બાપુ કેમ છે બાપુ એ ચેસીસ મેરી નાખી જોજારી ઉપડી ગયા તો હા રાતના રમકડા હા હા મારું ગંગેરી હા હા મારા રાતના રમકડા હા હા મારો જયંતી રાઠોડ હા એ આવી ગયા રાતના રમકડા આવી ગયા એ રમી લ્યો દીકરી રમી લ્યો દીકરી રમી લ્યો રમી લ્યો ભરવાડ હા ભરવાડ હા એ રમી લ્યો રમી લ્યો રમી લ્યો રમી લ્યો રમી લ્યો રમી લ્યો એ રાજમાં કોઈ હાજર છે એ આઈડિયા તારા જીજાજી તમને હું છે બાપુ તમને હું થયું તમને હું થયું આ ફટાકડા શેના ફૂટે ભાઈ એ મારું ફુલેકું નીકળ્યું તું તારું તો અમને કેમ તેડાવ્યું નહીં તો તન માર બા કેવા નતા તાર આવ્યા બા કેવા આવ્યા તો અમે ઘરે નહોત્યું ક્યાં ગયું તું અમે હા અમે આ મારી દીકરીની સગાઈ હતી હા હા તેનું જોવા ગયું છે ઓ માય ગોડ આની હગાઈ થઈ ગઈ હા ક્યાં ઠપકાઈ દઉં કેમ તારે શું કામ છે આઈ એમ વાંઢેસ તો તારા વાળો ત્યાં ન આવત એનું રાજકોટ ઠપકાઈ રહ્યું રાજકોટ ઠપકાઈ હા તઈ છોકરો શું કામ કરે છોકરો ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ નું હા તો બિચારો 15 દી આવતો હોય છે ને પણ ઈ ભલે ને 20 દી આવે ઈ તારે ક્યાં કહેવાનું હોય પણ ઈ ટીપ મારવા ગયો હોય હા ટીપ ધંધા હાટું નો જાવું પડે બટાભાઈ હા 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 તો પછી તો તમે આટલા બધા તૈયાર થઈને શું આવ્યા અહીંયા લે કીધું નહીં હું કે મારી દીકરીને હગાઈ કરવા ગીથી હા. તો હું આગલે દિવસ પાર્લરમાં ન ગઈ હોય હા પલરમાં પાર્લરમાં નહીં પાર્લરમાં ઠીક ઠીક આયામાં હા હા તો પછી હા તો પછી અહીંયા હું ગુડાના અહીંયા અમે પાણી ભરવા આવ્યું છે પછી ટાટા પડ્યા હોય ને રંભા તો આ ટાઢો પર ને કઈ ગરમ પડશે એલા ગરમ પોરની વાત ન હોય તો અત્યારે અમારા બાપુ ભર નિંદરમાં હોતા હોય હા તો કાઈ વાંધો નહીં અમે અવાજ નહીં કરી અમે હળવીએ ભરીને વહી જાઓ અહીંયા બધું ખભરાવી નાખશો હમણાં નહીં ખબડાવીએ હારું પાણી ભરીને વહી જાવ હાલો ઉભો રે શું અમારે અહીંયા રાસ પણ રમવાનો છે લે તમે રાસે રમવાના હા તો મારે રમવું હે બાપુ રમવા દે હમ. એવું છે ચપુસજી તું આગે ને કે તને પ્રસાદી મળશે બાપુ રમવા દે ને મને ના ઠરી પાડે એ ઘરી ખમા બાપુ ઘરી ખમા બોલો પ્રધાનજી એ આપણા રાજમાં છોરીઓ પાણી ભરવા આવી હે પાણી ભરતા ભરતા રાસ રમવાની તો મને બે ઘૂમડા મારવા દ્યો ને કા તમને શું થયું તમને શેનું સટકું સર્યું હે કેમ પોતાને આમંત્રણ નું આવ્યું એટલે મજા આવે ભાઈ હું મજા આવે બાપુ મારી પર ધોમ ખરા થઈ ગયા ને રમવાની ના પાડે હે પણ તને પૂછતા ન આવડે બેટા તો કેમ પૂછાય મને બાપુની વાલથી ને પ્રેમથી પટાવાય બાપુને વાલથી પ્રેમથી પૂછું તો રમવા દે હે હા જા એકવાર ટ્રાય કર તો વાલથી મને બહુ પૂછતા આવડે આગળ જો પૂછું હાય બાપુ બાપુ હાય હાય હાલો ને દીકુ રમવા હાય તમને શું થયું તમને શું થયું એમ કહું તમને શું થયું હે ડાબા કૂતરી આલે તું તો કોકના છોકરાને માન નાખી નહીં આલે એ સોરી હા એક વાત તો મગજમાંથી વહી જ ગઈ બોલ બોલ તું કયું ને મારી આમ લબ લબ બોલાસ હા આ સોરી કેમ કઈ બોલતી ઈ નથી મૂંગી છે હે હા મૂંગી હે હા
ભગવાને કેવી રૂપાળી ગઈ અને મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયો. એટલે મૂંગી હે. હા મૂંગી છે ને બેરી છે. બેરી છે. હા તો કાન તો ઓના ઇન્ડિકેટર જેવા છે. ઈ તો છે એવા. મનોજભાઈ ને પરભરા અંદર વયું જાવું અહીં બેઠા હતા. હા ઈશારાથી સમજ છે હા હા ઈશારાથી સમજશે. સમજે બાપુ ઈશારામાં સમજે. એ કઈ બોલશે કે દિયો તો એના માઈક. અબ્બા જબ્બા ડબ્બા. એ બાપુ મૂંગી બોલી અબ્બા જબ્બા દેશી ગોળના ડબ્બા. એ બાપુ મૂંગી બોલી હું નથી બોલ્યો. મજા આવી ભાઈ. જાય જાપા કૂતી બેરી નહીં હાલ. આજ તો તને રમાડવો છે. માન નથી મને મોકો મળશે બે ઘૂમલા મારી. નહીં હાલ લે. નથી આવું હોય ટોપી નો અટતી હો. એમાં મારું ધરમ પડ્યું હોય. હાલે હાલા ભૂંગળાને બહુ હાથડી. હાલ તો અત્યારે એમ કહેવાય કે મારું બાલકૃષ્ણ રામા મંડળ મેંદડા તાલુકો અને ગંગેડી આશ્રમ સમતિયાળા ગામ ત્યાં મેંદડાથી 2 કિલોમીટર બાપુનો આશ્રમ આવેલો છે. એ આશ્રમની અંદર બાપુએ એવા લોકોને રાખેલા જે ગાંડા વ્યક્તિ કહેવાય કે જેને મનબુદ્ધિના ભગવાને ઉપરવાળાએ થોડાક બનાવ્યા અને એને કોઈ વસ્તુની ભાન નથી. મારા બાપા લ્યો કે અમારે હું રહેવું હું ખાવું હું પીવું કોઈ વસ્તુની ભાન નથી. એને ત્યાં 200 થી પણ વધારે સંખ્યા એ આશ્રમની અંદર સાચવે છે મારા બાપા લ્યો. અને આશ્રમમાં ત્યાં આપણે ઘેરે બેડ ઉપર ન હોતા એવા બેડ પલંગની વ્યવસ્થા કરેલી છે. પલંગ ઉપર સુવડાવીને 3 ટાઈમ જમાડવાનું, ચા પાણી નાસ્તો એને અઠવાડિયે બાલ દાઢી કરાવી દેવાના. તો આવી બધી સેવા મારા બાપુલી આશ્રમની અંદર આ રામા મંડળ રમી રમી અને ત્યાં કરે છે. આમ તો કદાચ આને આ ગામમાં બીજી વાર ફરીથી પધાર્યા છે. એકવાર ઉનાળામાં હતા. હા એટલે આમ તો ભેસાણ તાલુકાનું રમવામાં એક કોઈ ગામ જ બાકી નથી. એમાં અમારે ખાસ મહેમાન અમારા રાણપુરના સરપંચ સુરેશભાઈ સાવલિયા પણ પધારેલા છે. તો એ ગ્રુપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે એ બધા એને હું હોય ને મજા આવે એટલે આવે જો. હા એટલે બધું અમારું જૂનું સર્કલ છે મારા બપોલિયો. એટલે આજે બીજી વાર તમારા ગામને આંગણે આવ્યા છે. અને બીજા મહેમાન અમારે ગોંડલથી પણ મનોજભાઈ ને બધા પણ પધારેલા છે. એનું પણ સ્વાગત કરીએ છીએ. એને કે તમે બહાર આવજો પછી. હા એટલે કહેવાનો ભાવાર્થ છે કે જે કઈ પૈસા તમે દેહો એ બધું સેવામાં જાય. એટલે ફૂલ નહીં ફૂલની પાંખડી આજે એમ કહેવાય કે 87 પરિવારને આંગણે આવું સરસ મજાનું આયોજન રાખેલું છે. રામદેવ પીર મહારાજની જીવન લીલા મારા બાપુલી મજા આવશે. આજે તો ખાલી એન્ટ્રી છે. આખી રાત જોજો તમને મજા આવશે. હા એટલે ત્યાં સવાર સુધી હલતા નહીં અને થોડી ઘણી મોજ આવે તો લેર કરાવતા રહેજો. અહીંયા સૂટાની વ્યવસ્થા રાખેલી છે. અને તમને એમ થાય કે છોકરીઓ સારું ગાય છે, ડિસ્કો કરે, થોડાક રૂપિયા ઉડાડવા જવા તો સૂટાની વ્યવસ્થા પણ રાખેલી છે. અને તમને એમ થાય કે કોઈ પણ ફરમાઈશ ગૌરાવી તોય શું છે પણ પૈસા ઉડાડજો તો કાંઈક અમને આમ જમવાનું મૂડ આવે. હા કી બાજુ ઊભું પડશે? આમ બે બાજુ છે ને તો વાંધો નહીં. કેમ કે આ બાજુ વધારે મજા આવે મને. હાલો ભાઈ હાલ 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 આ તો સાજણ તમારી શેરીઓ અમને સાંભળે અને વળી રહ્યું ના રેવાય મારા સાહેબ. હે પણ મારા ને પણ ના ઓલા નેણલા અરે રે આજ તું ભૂલી ગયો મારા વાલા. તો હંસલો કે આપણે અહીંયાથી હાયલા જઈએ. એ આશય અને અહીંયા નથી રોકાઉરા. એ પણ જેની આશાએ આપણે જીવન જીવતા ઓ ઈશ્વર
સરોવર ગયા છે સુકા બીજો આની પેલા દેવકી ગાલોરમાં હું આવ્યો તો તેના પણ મારા મિત્રો ઘણા છે ઈ પણ વધારેલા છે નકર કે અમને ભૂલી ગયા તો પિંગલગઢ નગરીની અંદર પનહારી પાણી ભરવા આવે ત્યારે અને એમાં અમારું ખજૂરી હળમતિયા ગામ તો અરે તું કેતી તી સાઈબો મારો તું ચોડી તું ચાંદલો અરે તું કેતી તી સાઈબો મારો તું ચોડી તું ચાંદલો અરે હું ધડકતી એલવાલી ના તું મારી ગલનો મોરલો બોલું બોલવા દેજે એ જેવા ક્યાં ગાતે કર્યા એ બોલું બોલવા દેજે તારા જેવા ક્યાં ગાતે કર્યા મળવા વેલી આવજે મળવા વેલી આવજે આ ભલે સુરેશભાઈ ભલે એ આ મોઢા આ મારું ખજૂરી અડવડિયા અરે તું કે દીદી સાઈબો મારો તું ચૂડી તું ચાંદલો અરે હું ધડકતી એલવાલી રામ તું મારી ગલનો મોરલો એ હાલ પસંદ અમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ તમારું જ લઈ લો પસંદ અમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ તમારું
આ મોટા યાત્રા કરનારી પરમ લગની મારી ગુજરાતી સરદાર પટેલ મારે परिवार आलो आलो परिवार आलो ए शेर मारे रोना शेर मारे चाली मसनी गाड़ी रोड के रमारे ए मारा बनवाला नी ले रे मेरे मारे ए मारा बनवाला नी ले रे मेरे मारे ये शेर मारे रोना शेर मारे જય મોરવાડા ये चाली मसनी गाड़ी रोड के रमारे ए भाई का बोले कने गाड़ी ले ओने આ ભણો જોયા ए छोटी गोड़ी बजाए बंदूक नहीं गोरे આ ભા ભયા मारा बनवाला नी ले रे मेरे मारे ए बजा दुश्मन हो हमारी काट मारे ए शेर मारे रोना शेर मारे એક વાત પૂછું તને હાચું કે ને માધા એક વાત પૂછું તને હાચું કે ને માધા વાલી તને મીરા કે વાલી તને રાધા ઉપર આપને ને તે ધરતી જિંદગી હાલે મારા ઠાકરના નામથી એ વગાડો વગાડો ए खरी दीदी હાથના કરા મારા હૈયે વાયગા જિંદગી હાલે મારા ઠાકરના નામથી ए भयो मारो खजूर यार बंगला बनो ए दियो सोना से लियो काशिया लियो ये बड़ो जीने तारो भरो मेरा जो मारा विश्वास नो लाजो राख्यो तू जोड़े ने जोड़े माता ए मां तू जोड़े ने जोड़े माता ए भले मोज भले માય મારે મહેમાન પધારેલા
શ્રી મનોજભાઈને લે આવ્યા એટલે બધે મોડલ થી ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. અને સરપંચ જે આપણે લાડ લડાવવાનો છે કઈ જાતા નહીં. હે હા આ ગામના સરપંચ ને સરપંચ ક્યાં ગયા? તમારો વારો હોય ત્યાં ખૂણામાં કરીને બે જાવ એમ ન હાલે. અય જીજુ આમ બાજુ ભાઈ આવો મેદાનમાં. હા એમ ન હાલે હો. તમારો જ પેલા વારો સડે. અહીં તો અહીં સરપંચ નો હથવારો ઠેઠ રાણપુર થી આવીને અહીંયા રૂપિયા ઉડાડતા હોય તો તમે તો તમારા ગામના છો હોય એટલું થવું જોઈએ ને. હા તો હજી મોજ જ કરવાની છે આપણે. ફરમાઈશું હવે લેશું એક પછી વાર ઘડીકમાં જાહું નહીં. મને પેટ ન ભરાય. મને તમે સવાર સુધી ગાવાનું કહો ને તો હું તો મંડાઈ જ રહું. હા તો દ્વારિકાના નાથને થોડી વાર આપણે યાદ કરી લઈએ. બરાબર કાળિયા ઠાકોરને દિલીપભાઈ મોવલિયા ક્યાં ગયા? સર એમ ખૂણામાં ન હાલે હો જીજુ. હા થોડું ઘણું લેર કરાવવા આવી પડે. હું તો મૂકીશ જ નહીં. હા તો દ્વારિકાના નાથની કાળિયા ઠાકરને યાદ કરીએ આપણે. હા ભગવાનને પણ વસાર યાદ કરો. મોજ કરાવતા રહેજો તમ તારે. તમને કાંઈ નહીં ઘટવા દે. હવાર હો હજી તો મારી એન્ટ્રી છે. હજી બધું લેર કરવાની બાકી છે. અહીંયા રમી ગયા એને ખબર જ છે. તો કાળિયા ઠાકરને યાદ કરી લઈ. તો એ મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. એ મારા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. દેવની વાત નો થાય. એ મીઠુડી ધરતી નો મીઠો ભગવાન દરિયામાં બેઠો મારો દ્વારિકા જય સાબરિયા. એ ઓગો તો દુનિયાથી નોકો કહેવાય. દ્વારિકાના દેવની વાતો નો થાય થાય નો થાય. એ તમે ગાયના ગોવાર રે ઓ મોરલી વાળા રે. એ તમે ગાયના ગોવાર રે ઓ મોરલી વાળા રે. એ તમે ગાયો લઈ આવો મોરલી વાળા રે. એ દ્વારકા દે દ્વારકા દે દ્વારકા દે. એ પત્રી કમર હરણી દેવી કાલરી અમે નારાયણ માં વસી ગઈ. એ પત્રી કમર હરણી દેવી કાલરી અમે નારાયણ માં વસી ગઈ. એ અણિયારી આંખનો નેણો મને લાગ્યો. એ જગતી શાલનો નેણો મને લાગ્યો. એ પતલી કમર હરણી દેવી કાલરી અમે નારાયણ મનમાં વસી ગઈ.
અમારી ભાઈ એક નાનો એવો બાબુ અંદર મને આવ્યો તો મને કે 250 રૂપિયા હું આપી ત્રણ ગીત મને ગાઈ દેજો એટલે ઈ છોકરો ક્યાં ગયો નાનો એવો અહીંયા રહ્યો તો રહ્યો મારો દીકરો હા એના ભાઈ ત્રણ ગીત આપણે લઈ લઈએ પેલા એને કીધું કે મોગલમાનું મામા સાહેબનું અને બીજું બટા હા મહાકાળી માનું પેલા સુરેશભાઈ તમને લાડ લડાવવા પડશે થોડાક નહીં આ તો આ સરપંચ ને બોલાવો ક્યાં ક્યાં હા એમ નો હાલે હાલ એ રંગીલા રાજા એ બે જાવ એઠા બે જાવ હતા ન્યા ભગવાન નો લાઈટ વહી ગઈ પાછ જો આવી ગઈ હા હતા એમને બે જાવ મારા બાપુ લે ખોટો માહોલ વિખોમાં પછી ન કરે મને નો મજા આવે હા અમારા મોટા બાપા અને કાકા અને કઈ બધા ઉભા બે જાવ પાણી પી લો તમે પાણી પી પીને પાછા બે જાવ એઠા હો હા ક્યાંય ભગવાન ન હોય તો લાઈટ ઘડીક આવું થાય આ તો આમાં નક્કી ન હોય તો આપણે જ્યાં હતા ત્યાંથી બસ શરૂઆત કરીએ હાલ એ રીસાણા છે ભાઈ મારા બોલતા નથી રે વાલા એ બોલવાની કેમ તમે બાધા લીધી રે ભાઈને ચાર પીવડા ભાઈ મોડ ભાઈને ચાર પીવડાવો ભાઈ મોઢમાં એ નથી એ આઈસ્ક્રીમ લાઈ પણ ભાવતી નથી એ સેન્ડવિચ લાઈ પણ ખાતા નથી ये माटली फूटी गई और माटली फूटी गई भले भले वाला भले शर्मानी शर्मानी तो बुआनी काटी शर्मानी ओला राजा ने जोई ये माटली फूटी गई और माटली फूटी गई હવે આ બાળકને ફરમાઈશ લઈ લઈએ આપણે છોકરાને મામા સાહેબને યાદ કરવાના છે મોજીલા મામાને એને પણ લઈ લઈએ આ સાહેબ ઓ વડવાડા વાળા આપણે ઘટવા નથી દેવાનું ટકો ગયા વખતે ઘટું નથી વાત વખતે ઘટવા નથી દેવાનું આ એમ હા અને સરપંચ તમે કેમ ઢીલા બેઠા હાલ હાલ
તો છોકરાની ફરમાઈશ લીધી પછી ફરી એકવાર આપણે પાછી મોજ કરીશું પણ નહીં આમ ભાઈઓ તો આમ બધા એમ એકમત હોવું જોઈએ કે આમ મજા આવે આપણને આમ સર્કલ તો એ વાતો પછી ગીત આવ્યું જો યાદ એ લઈ લઉં પેલા પછી છોકરાને બરોબર રાઈફલે રાહડા રમાડે આ ભાઈઓ મારા ગોમને નચાવે હાલ ગીત લેવાય છે હાલ મારા મામા સાહેબ ને યાદ કરવાના છે એનું ભાઈ બેટા એક એક ગીત લેવો પેલા હા વસારે બીજાનું આવતું જાય નક્કી ન હોય આ મોજીલા મામાને યાદ કરવાના છે તો આ તો સંત દેખી વાલાના મનો કરું એને ઝપટનામાં ઉસી આ તો સંત દેખી વાલાના મનો કરું એને ઝપટનામાં ઉસી આજે એક ગુનો હું કરું આજ મારા લાખો ગુના કરે માપ રે આજ મારા લાખો ગુના કરે મારો મામો માપ રે મોજીલા મામાને યાદ કરવામાં હોય ત્યારે મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને જોયા તા મામા કમડિયા રદા એ આ મારે ધમલ ભુવાની સરકાર મોટો રૂપિયો લઈને લાવે ગડા લેવા હાલી
અમારે ઓલા ભાઈ ભરવાનું અમારે એને મચ્છુ માતાજીનું ગીત ગાવાનું તો એ પણ લઈ લઈ. એવું નથી કે આપણે બેઠા તે આપણે અપાયું આપણું એકાદી ફરમાઈશ ગવરાવાય આપણે તો રમાડ્યું છે ઘરની બાયું છે જે અંદર ડેલામ કરીને બેઠ્યું બહાર નીકળા આપણે તો ઘરનું છે હે તો પછી આપણે જ લેટ કરવાની હોય તો એને મચ્છુમાની ફરમાઈશ બે કડીમાં લઈ લઈ ફરી વાર એક આપણે ગીત બાકી છે લઈ લઈએ બરાબર ને હાલ કે માતાજી બને ને એવો ઢોને મચ્છુ મારે એ માતાજી બને ને એવો ઢોને મચ્છુ મારી તારા ભગોડા વાળી મોગલ ને યાદ કરી દઈ મોગલ માની ફરમાઈશ હતી લઈ લઈ એમાં મોગલ ને તેડાવે ભગોડા ગામથી તો એ મારી મોગલ છે મચરાણી રે હો એમે તો ભગોડા મારા મતી વાળી રે હો મોગલ ચર્ચા કાઢો નાગ મોગલ ચર્ચા કાઢો નાગ મોગલ દેવઈ વિશે મોગલ ચર્ચા કાઢો નાગ મોગલ ચર્ચા કાઢો નાગ મોગલ દેવઈ વિશે એ આઈને આંગળી નાચતા ઘરધણી છે ની લીલા પીડા નેજાની ફરમાઈશ છે 12 ના ધણીને યાદ કરવાનો છે મારો બાપુ લ્યો રામાપીર મહારાજને એને પણ આપણે યાદ કરી દઈ હા હા તો અમારા ભાઈની ફરમાઈશ છે 12 ના ધણીને યાદ કરી લઈ મારો બાપુ લ્યો અને પછી ત્યારબાદ એક છેલ્લે આપણે બધા મળીને ધૂન બોલશું એટલે બેનોને મજા આવે કેમ કે મારે નિયમ જ છે હું જાઉં પનહારીમાં એટલે ધૂન તો બોલાવે જ પડે કારણ સગુણા લગ્નમાં કાકા પનહારીમાં બરોબર ને બોલો હવે 12 ના ધણીને યાદ કરવાનો જેના નામનો પ્રસંગ છે મારો બાપુલી આંગણી એને આપણે યાદ કરવાનો છે તો રામા રણુજાના ધણીયાની વાલા પોકરાણી ગરના સોપી તો રામા રણુજાના ધણીયાની વાલા પોકરાણી ગરના સોપી આજે ની આ બધાની વિનતી સુણીને આવજો આજે મારા ભગતો ના ભગવાન રે આજ મારા ભગતો ના ભગવાન રે તો તારી વાડી નો વાલા તું ધણી અને આલેલી રાખજે મારા ના
તો તારી વાળી નો વાલા તું ધણી અને આલી રાખજે મારા પી આ બળતા દુઃખમાંથી અમને યુગાર જય આજ મારો રણુ જાનો છે બીરરા આજ મારો મંગેડી નો છે બીરરા તો બાર બિનાદને યાદ કરો હોય ત્યારે એ લીલા પીળા તારા ને જા હર કે બિરજી લીલા પીળા તારા ને જા હર કે જય રામાબે भर के बिरजी लीला पीला तारा नैया भर के बिलोड़ा ने जे पाटे पधारो मारा रણુ जाना पीर नाम है બોલી શ્રી રામદેવજી મહારાજની જય હવે પછી આપણે હવે બધા સાથે મળી અને એક ધૂન સરસ મજાની બોલીએ હા પછી જે કાંઈ બીજી ફરમાઈશ હોય બધું સગુણા બેનના લગ્નમાં આડી ફટાફટ પાછા આવી જાઓ અમે 10 થી 15 મિનિટ વધીને હા તો પેલા બહેનોને મારે એટલી નમ્ર વિનંતી કે જેટલી બહેનો ને ભાઈઓ બધા બેઠા બે હાથ ઊંચા કરો હાલો આપણે ઘરથી શરૂઆત કરો પેલા ધૂન બોલવાનું ભગવાનના નામ લેવાનું છે મારે સામું જવું માં હા ઊંચા કરો બે હાથ હાલો માથી કરો બેનો જો ઓલા તો મારા માસી તો હસતા હસતા કરી દે બસ બધાય કરજો હાલો બધાય સાથે મળીને બોલવાની છે હા એમ તમે કરો તો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લકાડી રે જય હો બોલો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લકાડી રે એ તમે મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે એ યશોદાનો લાલો મારો દ્વારિકાનો નાથ છે એને મને માયા લગાડી રે કાઢા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતો નથી રે એ કાઢા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતો નથી રે એ ગમતો નથી રે મારું મન માનતું નથી રે એ ગમતું નથી રે મારું મન લાગતું નથી રે કાઢા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતો નથી રે રસોઈ કરવા જાઉં મારું મન લાગતું નથી રે
ભાઈ અમારે ખાગાભાઈની ફરમાઈશ બે કડી લઈ લઈ પછી બાપુ કે આવે છે ઢીંગલીનો એને ગવરાઈને તાવ દેનો હક ન થાય એટલે ઢીંગલીનો આપણે લઈ લઈ હો તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે તારા વિના નિંદરડી નો આવે એ તારી યાદો રે સુતાવે તારા વિચારો સુતાવે મનડું હારી ગઈ રે હારી ગઈ તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે તારા વિના નિંદરડી નો આવે મારી ઢીંગલી રે એ દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે આંખો દિયા બાબરમાં કાજલ મારે જોરે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે શું કરું હું વાત તમે એવા રે ગમી ગયા બોલા નહીં મંદરથી પણ એવા રે ગમી ગયા કોરા કાગળ પર તારું નામ મેં લખી લીધું રાહ જોતી જેની હું સામે મળી ગયો દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે દિલ મારે જોરે મારી ધડકન મારે જોરે ઓ રાજ રે ઓ રાજ રે લીલા પાણી ભરવા ગયા મને કેળ કાંટો આવ્યો મને કેળ એ કાંટો ઓ રાજ રે ઓલા વડોદરાની વેયળી મંગાવો મને પાતલડી પહેરાવો મને પાતલડી એ પહેરાવો બાદલ પલહાર પૂછે મારી મેલજો એ આડા હો એ બાદલ પલહાર પૂછે મારી મેલજો આખી યારે નગરની કોણ આયા રાજની આખી યારે નગરની કોણ એવા પ્રદેશી ભક્તિના તમે છો મારા વીર જો એવા પ્રદેશી ભક્તિના તમે છો મારા વીર જો એવા પાણી લા પીવડાવો મને કામ છે એવી સામી નગરી ગલગલ દેખાય જો
વિંધિયા રાજ રે કરે છે વડિયા રાજ વિંધિયા રાજ રે કરે છે વડિયા રાજ જય શ્રી કૃષ્ણ દાદા એ જય શ્રી કૃષ્ણ બાપા, જય શ્રી કૃષ્ણ. કેમ છો અરે પણ મજા જ કયો, તમને જોયા પછી વધારે મજા કા બાપા? એમ હા હા, છે બોલો તો બોલો. તમે શું આય પધારા દાદા બસ થોડુંક રાજમાં કામ હતું એટલે આવ્યો છો. એવું છે તમારે કઈ કેવું છે? ના ના એ તો બધું ઠીક આમ તમે સૌ તો રાતના કોરટ ને એટલે રાજગોર છો ને આમ દેખાત તમને? તો વાંધો નહીં એમ દેખાય તો છે કે રાજગોરજ છો દાદા આ બધું શું છે હાથમાં આ લીલું શ્રીફળ છે હા. અને ટીપણું. ટીપણું એટલે ટીપણું એટલે પંચાંગ હો. ઠીક એમ છો અમે તો ઓલો ઘઉં ભરવાનું બેરલ આવે એને અમે ટીપણું કે ગામડામાં અરે બાપા ઈ નહીં. તો પછી તમારે દાદા સોખવટ કરવી પડે કે ભૂદેવનું પંચાંગ હા, ભૂદેવનું પંચાંગ. હા તો પછી એમ સોખવટ કરો દાદા હા, તે તમે બે બેનું છો? ના ના હા? મમ્મી દીકરી ઓહો, મમ્મી દીકરી. તમે એટલે આમાં દીકરી છે દાદા આ દીકરી તમારી છે? હા શું વાત છે? આમ જોતા લાગતું નથી. લે તો તમને શું લાગે મને એમ કે બે બેનું છો. ના ના મમ્મી દીકરી છે તમારી દીકરીને કેમ આમ થોબડો સડી ગયેલો લાગે છે? હોબળો કઈ નથી સડી ગયો આવી તો એની ઢીલી છે બસારી એક માં દીકરી બાજુ નથી ના ને? ના અમે કોઈ દિન નો બાજે બટા બાજે તો વાંધો નહીં, કેજો હો મને. ના ના ઈ રિહાણી એનું કારણ એક છે કે તમે આજે શ્રીફળ લઈને આવ્યા ને એકાદું ચાક એના હાટું ગોતો સમજી જા તમે આ બાકી છે. તો અહીંયા એટલે તો રિહાણી દાદા કોની કસણાઈ માથા મારતી છે? એટલે તો રિહાણી છે મારા બાપ કાળા લુગડા પહેર્યા. અજે એવું છે એમ ને? હા ઠેક. તો હવે તમે અહીં શું આવ્યા હતા? અમે અહીંયા પાણી ભરવા આવ્યું છું ઓ, માં દીકરી બે પાણી ભરવા? મમ્મી દીકરી જોઈ ને કઈ બાજુ પાડો એને થોડી લઈને આવું દાદા તમારી માં દીકરીને બહુ સારો લાગે કા? તમે જવા જ દો અમે કોઈ દી બાજીએ નહીં બોલીએ ને અમારી મમ્મી દીકરીને કોઈ દી કઈ બાજુ બોલવાનું હોય જ નહીં એમ? હા હારું બાપા હારું, ભગવાન તમને સુથી નાખે. તુતી નાખે કે સુથી રાખે, હવે તો આશીર્વાદ આપો. અરે બાપા ઉતારે બોલાઈ ગયું. ઉતાવળે બોલાય એમ ન હાલે દાદા હા, સુખી રાખે, સુખી રાખે, બસ ને. હા, એમ કાંઈક આ ફરી વાર આશીર્વાદ આપો અને બોલા આશીર્વાદ પાછા લઈ લઉં છું. હા કોઈ વાંધો નહીં એટલે મારા ખિસ્સામાં નાખી દો. ઠીક રાખજો ખિસ્સામાં હા, બોલો બોલો. તો તમારે રજવાડામાં જવું છે હા, રાજમાં જવું ને? તો રજવાડામાં બાપુએ હડકાયો કૂતરો પાડ્યો છે કૂતરો? હા એટલે પૂછડા વાળો છે, પૂછડા વગરનો? પૂછડું પૂછડું નથી તો નહીં દોરા ફાડે ખાલી જો એવું છે? હા એટલે ભેંસ કે બટકા ભરે? નહીં નહીં ભેંસ છે તો વાંધો નહીં, બટકા ભરતો ને તો તકલીફ પડે. ના ના બટકા નથી ભરતો એમ તો ડાયો છે એમ? બિચારો. હા તો હારું લ્યો. એટલે તમે જરાક રજવાડામાં જાવ ને હા. તો હડકાયા કૂતરાની તમે ધ્યાન રાખજો દાદા અરે કોઈ વાંધો નહીં બાપા, હો તમે કીધું છે ધ્યાન રાખવું જ પડે હવે. હા, તો વાંધો નહીં તો અમે હવે જાય દાદા હા, જાઓ બાપા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આવજો ક્યાં આવી? નહીં અમે તો અમારે ઘરે જાય ઠીક, તો વાંધો નહીં, હું કોઈ ઘરે નથી જતો. હા કોઈ હા, વાંધો બેટા? નહીં તમે રજવાડામાં પધારો દાદા અને અમે ઘરે જાય હા, કોઈ વાંધો નહીં, લાવો જય લ્યો. શ્રી કૃષ્ણ હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવજો બાપા. હું એ આવજો મારી બેનો, પાણી ભરવા આવી છે કે રાહરા ગાવા? આવજે આવજે ઢૂંઢી. બાય બાય, ટાટા સુમો. એ લે કચકો લે ઢૂંઢી.